ચલીએ ગાઈઝ, અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 9. આયંશભાઈ ઉઠી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. આયંશભાઈ ઘોડિયામાંથી બહાર આવે ને એટલે પહેલાં શું કે સોરી આઈ એમ સોરી કે અમારા આયંશભાઈ બરાબર ઘોડિયામાંથી બહાર આવતા એને મમ્મીને ખોળામાં બેહીને પહેલાં બે હાથે સોરી કે હા, મતલબ આખા દિવસના તોફાનની પહેલેથી માફી માગી લે એમ ને દાંત કાઢ પૂરો. ચાલો એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધામાં જય માતાજી. હજી જો ઉઠ્યો છું જસ્ટ અત્યારે સવાનો થયા છે, બિકોઝ કાલે થાકી ગયેલો પૂરેપૂરો, આમ આખું ખેંચાતી હતી, મોડું થઈ ગયું છે બહુ. એનીવે ગાઈઝ, હવે જવાનું છે મારે દૂધ લેવા. મેડમ આખા ઘરની સાફ સફાઈમાં લાગી ગયેલા છે, તો બપોરે આજે ઓફિસ જવાનું છે. બપોર સુધી અહીંયા મજા કરવાની છે. બપોરે ઓફિસનું કામ સ્ટાર્ટ અને બસ આવતી દિવાળી સુધી સ્ટાર્ટ. સમર વેકેશન બી આવશે અને લગ્ન બી છે બહુ બધા, એટલે બહુ મજા આવશે. આ વર્ષે પણ બહુ મસ્ત જશે. ક્યાં બુરા બાઈક કહી દો, હાલો હાલો, નાઈ કરવાની, ચાલો નાઈ પહેલાં મારે દૂધ લેવા જવાનું. હું આવીને પછી નાઈ કરી તે મારે ભાખરીને ચા દૂધ ને એવું પીવાનું છે, તો મજા કરીએ. વરસાદ પણ એમ આવે છે પછી, અને અહીંયા કદાચ મેડમ સાફ સફાઈ એક જોતા વરસાદ આવ્યો તો સારું થયું, બાલ્કની સાફ ચાલીએ કાંઈ. વરસાદ ધોધમાર પડે છે અને મને દૂધ લેવા મોકલી દીધું. પલ્લી ના આવતો વાંધો નહીં, આ ટી શર્ટ આમ તો ધોવાનું થોડું નાખી, બહુ મજા આવશે તો નીચે નાખું, પણ પહેલાં દૂધ લઈએ. સુરેશભાઈ હાડોભાઈના ગીર ગાયનું ઘી હોય, એકદમ પ્યોર દેશી શુદ્ધ ઘી. લપેટ હાલે ભાખરી અહીંયા. અરે વરસાદ રહી ગયો તો ઓફિસ જવા નીકળ્યો તો આવી ગયો પાછો. ગાઈસ, અત્યારે ટાઈમ થઈ ગયો રોંઢાના 5 વાગવા આવ્યા છે અને ઓફિસનું આજનું ડન કર્યું છે. આજે ફૂલ લોડ તો વર્કમાં, બહુ બધા કામ હતા. ચલો હવે ઘરે જવાનું છે, બધાની સાથે મોજ કરવાની છે, એન્જોય કરવાની છે. અને અત્યારે ભૂખ લાગી છે તો કંઈક ખાવું પડશે. બપોર મેં કંઈક ખાધું નથી, વિચાર છે પાણીપુરી ખાવ. પાણીપુરી ખાઈએ એક પ્લેટ. પપ્પા આવ્યા ને તો બધું ફેમિલી અંદર વહી ગયું, મને એકલો બાથરૂમમાં રાખ્યો. અચ્છા, કેટલા સમજણ વાળા છોકરા અત્યારે નાના છોકરા એટલું સમજે ને, આમ એટલું ઓબ્ઝર્વેશન કરે ને એટલું આપણે આઈ થિંક નો કરતા. અત્યારે છે ને આયાંશ અને શિવાંત બંને જોડે નાતા હતા, તો પેલા આયાંશને લઈને અહીંયા રૂમમાં આવ્યા, તો હું અહીંયા બેઠો, પૂજા અહીંયા હતી, તો ઈ કે હું એકલો કેમ, તમે બધા અંદર અને હું એકલો બાથરૂમમાં. એટલે બધા આપણે એક જ છીએ બેટા. તું અમારે પેલા છો, તું પેલા છો. ઘરે પહોંચ્યો ને તો કુકર મુકાઈ ગયું છે અને બટાકા વફાઈ રહ્યા છે, બીકોઝ છે પાણીપુરીનો પ્રોગ્રામ, તો મોજ કરવાની છે. ને આજે ગમતું નથી, બીકોઝ ગામડેથી જ્યારે આવીએ ને ત્યારે 1 દિવસ 2 દિવસ નહીં પણ 5 દિવસ તો સેટ થતા થાય. શું કેવું તારું? ચલો, જય સ્વામિનારાયણ. મંદિરના દર્શન કરી લઈએ, ભગવાનની આરતી થાય અને હું જાઉં આયાસને લેવા માટે વિપુલભાઈ ત્યાં. બોલ લે પૂરા, ઘરે નથી આવવું? હાલો ઘરે જવું છે. ઓય
હાલો મમ્મી બોલાવે હાલો એને ખાવું છે વિપુલભાઈ દવાઈ લીધું પીતું ખાધું. હું તે લાલો મૂવી જોવું છે એમ ને હા જોઈ આવીને બધા વખાણ કરે છે તો તમે આ જોઈ આવો કાલે અમે જઈએ સારું છે મજા આવે છોકરાઓ. એ સિનેમામાં તમે જાઓ છો ને પહેલી વાર તમે જાઓ છો ને ચેક કરો કેવું છે પછી આપણે ત્યાં જાવ ગાઈસ કાંટ વેટ ચકાચક પાણીપુરીની મોજ લેવાની છે ભાઈ 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 આ ભાઈ મોજ કરી ભાઈ ક્યાંનો તોફાન કરતો એક નહીં કર્યું કામ પૂરા ચલીએ ગાઈસ મસ્ત પાણીપુરીનો આનંદ લઈએ ચકાચક રગડાની સાથે જોરદાર આવી જાઓ કમોન કમોન ચલો હવે ઘરે જઈએ હાલો આવી ગયો હાલો ભાઈ છે ને શિવાંશની ચડ્ડી પહેરી લીધી બોલો જો કારણ કે બધી લેંગીઓ ભાઈની ભીની છે અને વરસાદના કારણે કોરી નથી થઈ આજે છે ને સાંજે પંખા નીચે મૂકી દેવાની છે કારણ કાલ કામ લાગે આજની હુકાય ને તો પછી કાલ પછી શિવાંશની સડિયું સારો થાય ઈ ભીની આ વરસાદમાં હવે કાલ તડકો આધારો હજી 4-5 દિન આગાઈ છે ખબર નહીં કેટલો વરસાદ પડવાનો છે અત્યારે આ શિયાળાની ઠંડી ચાલુ થઈ છે તો ચોમાસું હોય હવે મને એવું લાગે ગામડે લગ્નમાં જાય તો ગામડે બોર મળશે કે નહીં મળે હે પૂજા એ આમાં ચણિયા બોર હશે કે નહીં આમાં શિયાળામાં આવું શિયાળો છે નહીં એવું હા. ભગવાન ભલું કરે જલ્દી મારે બોર ખાવા જાવ ગામડે ગામડે થવાનું એટલે મને મજા જ નથી આવતી ગામ જ યાદ આવ્યા કરે શું કરું ત્યાં તો મને આવવાની ઉતાવળ હતી ખબર નહીં હવે શું કરું કઈ નહીં ચલો બધાની સાથે મસ્તી કરીએ અને પછી સુઈ જઈશું તો વિડીયો આપણે અહીંયા એન્ડ કરતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં બાબા જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતા